તમને કોઈ નહીં ખાઈ જાય. આપણે ઘીરે કદાચ પછી માણસો આવે તો એનો ખોરાક તો અનાજ છે ને, ના થાય ભાજી બકાલું છે ને. પણ આવતાના ઈંધા મળવામાં માઠક ઘણી, એ શું પાથરે પ્રાણ કે હા શું ભણે ભોરઠિયો. ગમે એને ઘીરે જાઓ, જય શ્રી કૃષ્ણ કયો કે રામ રામ કયો કે જય ભગવાન કયો, અને માન બાન આંગળી ઓડવા દે એટલે પાણી પીને હાલતું થઈ જાવ. એ કઈ ન્યાલ નહીં કરતી ત્યાં ધામાનું નાખો. ઓલા તો હૃદયથી મળે, ભાવથી મળે. એ હું ભાઈ પ્રાણ પાત્ર. ધર્મક બાબા કહેતા કે ઓળખાણ જો હોય ને જે ગામમાં ન્યા જાવ. કોઈ એમ કે અમારા ઓળખીતા છે તો ન્યા નો જાવ કે ખીતા જેમનો પડકું ભરો એમને લાગે એ ન્યા ન્યા નો થાવ. એને ઓળખીતા ખીતા તો હોય પણ ઓળખીતા એટલે એના પેલું જવું નહીં. કદાચ કોક એમ કે આ ગામમાં મારા ઓળખીતા છે કે ભાઈ તારે જવાનું છે, અમારે નથી આવું. પણ કદાચ કોઈ એમ કે ઓળખાણ છે તો એ ઓળખાણ છે, ખજાનો છે. ભલે ન્યા કદાચ છાશ ને રોટલા મળે, કોથરો પાથરવા મળે, પણ ન્યા જે આનંદ મળશે એ બંગલામાં નહીં મળે. જાતિ ભાતિ વર્ણ ભેદ દ્રષ્ટિમાંથી વિચારમાંથી કાઢો તો જ આપણે શુદ્ધ અને પવિત્ર બની. બીજી લીટીમાં કવિ સાહેબ શું કહે છે? ગુરુદેવ સબ કુશલિયા ગુરુદેવે કાઢ્યો કાઢીને આપ્યું. કોઈ સંતો એવા નથી જે કુદરત માન્ય સંત છે એ દયાળુ છે. લોકો
લોકમાન્ય નહીં, કહેવાતા હોય એવા જે સંતો, એને આખે આખો આપણને સ્વરૂપ આપી દીધું. બાપા હવે હું આપણે જોઈએ, પણ જીવની મોટી ભૂલ છે ભજન કરવું, સેવા કરવી, સ્મરણ કરવું, સત્સંગમાં જવું, પણ જે સંતો પાસે નથી એની માગણી કરે છે તો એ સંતો આપણને ક્યાંથી આપે? અને જે આપે છે એના આપણે અધિકારી નથી બની શકતા. સંતો પાસે માન નથી, મોટાઈ નથી, ધન દોલત નથી, બંગલા નથી, અને આપણે ભજન કરીને ધનવાન થવાની જો કોશિશ કરતા હોય તો ક્યાંથી આવે? એની પાસે માન નથી તો તમને ક્યાંથી આપે? મોટાઈ નથી તો એ મોટાઈ ક્યાંથી આવે? એની પાસે તો મોક્ષ, કૃપા, આશીર્વાદ અને એનું સ્વરૂપ ઈ તમને આપે કે હવે ભજન કરી. એટલે મોટી ભૂલ કદાચ જીવની થતી હોય તો આમ થાય. મારે ગુરુને ચરણે જો જાઉં તો ખોવાઈ જાઉં, દાસના દાસ બની જાઉં. વળી કોઈ પણ પ્રકારની આશા રાખ્યા વિના સેવા કરી. એટલે જ કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું કે હે અર્જુન, આ યુદ્ધ કર, પણ સમર્પણ ભાવે યુદ્ધ કર. વળી કોઈ પણ ફળની આશા રાખ્યા વિના કરજો. તો કર્મનો એવો સિદ્ધાંત છે કે જે કાંઈ કર્મ કરો એનું ફળ મળે મળે ને મળે કે ન મળે. તમારે જોતું હોય તોય ભલે, ન જોતું હોય તોય મળે. તો ઈ ફળ હે અર્જુન નાખી દેવાથી નો ફાયદો. તારું સત્ય કર્મ છે, સમર્પણ ભાવ છે, ફળની આશા નથી, છતાં ફળ તો આપે પરમાત્મા. તો એ ફળ તું ફેંકી દઈશ તો એમાં તને શું ફાયદો? એના કરતા તું મારે ચરણે મૂકી દે, પછી એનો જજમેન્ટ હું લઈ આવી દઈશ. એમ આપણે જે કાંઈ સત્ય કર્મ કરીએ, સેવા કરીએ, સ્મરણ કરીએ, બે ઘડી ગુરુના ગુણ ગાઈ કાલી ગયેલી વાણીમાં. આપણે કઈ ગવૈયા તો નથી, રાગ રાગણી તો જાણતા નથી, સાદાઈથી આપણને આવડે તેવા ગુણ ગાઈ, પણ એ બધું સમર્પણ ભાવ. હે ગુરુ મહારાજ, આ બધું તમારા ચરણમાં હું મૂકું છું. ત્યારે ગુરુ મહારાજ આપણો સહેજ ઉદ્ધાર કરે. કારણ કે દયાળુમાં દયાળુ સૌદે બ્રહ્માંડમાં સદાધીશ જો હોય તો ગુરુ તત્વ. એનાથી કોઈ આ જગતમાં દયાળુ નથી. એ ગુરુ તત્વ જેના હૃદયમાં પ્રગટ થાય એવા સંતોની બલિહારી. તો આપણા હાથમાં, આપણા જીવનમાં આપણને મળ્યું. આજે આપણા હાથમાં જો આવ્યું હોય તો બલિહારી છે એ સંતોની, એ મહાપુરુષો. એની જે ભજન કર્યું તો એ જ ભજન તમને આપ્યું. એમાં કોઈ દગો ફટકો નહીં, એમાં કોઈ ભેળસેળ નહીં. એ પેઢીમાં એલા જો મળે તો હજી મળે ઘણીને જોતું હોય તો. કોઈ એવા જિજ્ઞાસુ હોય, પૂર્વની કમાઈ વાળા હોય તો ભાઈ એ પેઢીમાં એલા હોય એને મળજો. તમારું જ્યાં ખાતું હોય ત્યાંથી તમને મળશે. પણ ભૂખ લાગી હોય અને સંપલા વાળાની દુકાને જઈને કહી કે ભાઈ 50 ગ્રામ ગાંઠિયા દો તો ત્યાં મળે. એ પેઢી નથી, એ મળે. એમ સાહેબ ઘરાની પેઢીમાં એલા જે પુરુષ કોઈ ઓછું ભજન કરે, કોઈ વધારે કરે, જેવી જેની કમાઈ એવી સમજણ, જીવે જીવની સમજણ અલગ છે. માનવની કમાઈ નોખી છે, ભાવ અલગ છે.
ભલે થોડા જાજું ઓછા વધતું ગુરુ બાળકો ભજન કરતા હશે, પણ સદગુરુના બાળકને જો આ સતનામની સતવચનની અને ગુરુના ઘરની યાદી છે તો એ ભૂલ તો નહીં જ કરે, ભૂલ ન કરે. આ તો પરિસ્થિતિને અનુરૂપ છે ભાઈ, કોઈના વધારો ન કરાય. કોઈ લાખો રૂપિયા કદાચ ધર્માદામાં દઈ દઈએ તો હું આપણે દઈ શકીએ? તો કોઈ 5 રૂપિયા દેતા હોય તમે કદાચ 500 દે તો અભિમાન કરો. તમે 500 દેતા હોય તો 5 લાખ દેવા વાળા પીડ્યા છે. એટલે કોઈનો વધાર ન કરવો, કોઈ દી આળસ ન કરવી, અને કોઈની વાહે દોડવું નહીં. કારણ કે બધેના વેગ હરખા ના હોય. કોઈની ગતિ વધારે હોય, આપણી ગતિ ધીમી હોય. તો એનો વધાર કરીને જો આપણે ગતિ વધારીએ તો કદાચ હેટેકા હોય આવે, કારણ કે થાકી જાય, શ્વાસ ચડી જાય. માટે આપણી હેસિયત પ્રમાણે, આપણી સમજણ પ્રમાણે હાલો તો ઓર મજા આવે. એટલે સદગુરુએ તમને મને જેને જેને આપ્યું એને બધાને સરખું જ આપ્યું છે. કોઈને વધુ નહીં, કોઈને ઓછું નહીં. કારણ કે એનું કામ જ છે સિંહ ને બકરી ભેરા ચરાવું રાજા રંગની એક શેરી. 5-25 આમાં કઈ જાણ ન પાવે, મેં તો બ્રહ્મ મહેલમાં જાણ હેરી. કદાચ સિંહ જેવો મોટો ધનાઢ્ય માણસ હોય, મોટા ઉદાવરો હોય, ગમે તેવો માણસ હોય, સંતને ચરણે જાય, એનો દાસ બને તો એને કાંઈ વધારે મહામંત્ર ન આવે. અને કોઈ બકરી જેવો ગરીબ માણસ હોય, મજૂરી કરતો હોય, અને એ ગુરુ ચરણે જાય તો એને કાંઈ ઓછું ન આવે. એટલે રવિ સાહેબે કહ્યું સિંહ ને બકરી ભેરા ચડાવો. એની સંતની ભાષા છે. પણ એ ભાષાને જો આપણે બહાર જોવા જઈએ તો સિંહ ને બકરીને ક્યાં ડુંગરમાં ભેરા સારવા જાઓ? કારણ કે એક તો બેનો ખોરાક એક નથી. કે હાવી તો ખડ નો ખાય, અને સિંહ બકરી તો બાવળે ખાય ને બોયડી ખાય ને ખડે ખાય. તો એને ભેરા ચારવા કેમ? એક તો એને ભળે નહીં. કે ભળે? તો એમાં આપણને કદાચ ઓલો ખાઈ જવો હોય તો ખાઈ જાય, પણ આપણે ગંગામાં બાંદરા જાય, ગોંડલ જાય, બેડાભી પડિયા જાય, જ્યાં જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં જાય તો આપણને જોવા મળે કે સિંહ જેવા મોટા મોટા માણસો હોય અને ગરીબ બકરી જેવા હોય, પણ બધા એની નજરમાં સરખા. અને બેયને પાછા એકબીજાની બીક મટાડી દે, એકબીજાનો ભય ભ્રમણા મટાડી દે, અને સિંહને બકરીને બેયને બંકનાળની બજારમાં હાલતા કરી દે, બેયનો એક ખોરાક આપી દે. એટલે સિંહ બકરીને ફેરા ચરાવવું એમ રવિ સાહેબે કહ્યું. ઓલા બારોબારના સિંહ બકરી નહીં. અને રાજા રંકની એક શેરી, મોટામાં મોટો રાજા હોય તો ભલે, ગરીબ હોય તો ભલે, પણ બેયની આ એક જ બજાર, એમાં હાલતા કરી દે. પણ એ વાતને 5 તત્વ, 3 ગુણ ને પછી પ્રકૃતિ જાણતી નથી. એટલે 5-25 કોઈને જાણ ન પાવે, એ ગતિને ઓળખી શકે એવા નથી. તો બ્રહ્મ મહેલમાં જાઓ રે. ઊંચામાં ઊંચો મહેલ, ઊંચામાં ઊંચું શિખર, જ્યાં શ્વાસ ઉશ્વાસના 2 છેડા ભેરા થાય, એનાથી મોટું કોઈ મંદિર નથી. એની આરાધના કરો, એનું ભજન કરો, વિશ્વાસ રાખો. વિશ્વાસ. આખા વિશ્વમાં કેનો વાસ છે? ઘટો ઘટમાં કેનો પ્રકાશ છે? એને નિહાળો. એ વિશ્વાસ. કોઈ ઘટ ખાલી નથી. કોઈ માને તોય ભલે, નો માને તોય ભલે. આપણે કોઈને નક્કી કરાવી દઈએ એવો આપણો કોઈ કોન્ટ્રાક્ટ નથી. છે પેલા તો આપણે નક્કી કરી લ્યો, આપણે આપણું પાકું કરી લ્યો તો બીજાને કોકને તમારા ઉપર, તમારી વાતમાં વિશ્વાસ, ભાવ, પ્રેમ જાગે.
એટલે આપણે શરૂઆતમાં જે વાત કરી હતી કે ખેદ મટાડીને વેદ વાંચો, વેદ વાંચો ને જાણો તો ભેદને પણ તમે પારખું બનો. ખેદ મટ્યા વિના વેદ નહીં સમજાય અને વેદ સમજાણા વિના ભેદ નહીં સમજાય. તો એ આ મહાપુરુષોની એવી ભાષા સંતોની છે ગુજરાતી ભાષા, પણ એની અંદર અનંત ને અપાર ભાષા સમાયેલી છે. એમાં સંસ્કૃત છે, ઇંગ્લિશ છે અને ગુજરાતી પણ છે. અનેક પ્રકારની ભાષા સંતોની ભાષામાં છે. જુદા જુદા અર્થ કરીને માણસો સમજે, પણ મૂળ અર્થ, શબ્દાર્થ, લક્ષાર્થ અને ભાવાર્થ જ્યારે સમજાય, શબ્દનો અર્થ શું થાય, પછી એનો લક્ષ્ય શું. આપણે ઘણી વાર એવો દાખલો દઈ બારોબારથી કે કોઈ માં બાજરો કે ઘઉં હમા કરતી હોય, એનો દીકરો હોય સમજુ 2-5 વર્ષનો રમતો હોય, રમતો રમતો મા પાસે આવે ક્યારે ઘઉં ઉડાડી નાખે, બાજરો ઉડાડી નાખે, ત્યારે માના મોઢામાંથી ક્યારેક એવા શબ્દ નીકળે કે ભાઈ મારા પેઠી આઘો મર. તો બીજા માણસો સાંભળે, સાંભળે એટલે એને ઓહાપો થાય જીવનમાં કે આતે કોઈ માં કે સુડેલ દીકરાને એમ કહે છે મર મર, અને કહે સ્વાભાવિક છે, કહેવાય જાય, પણ એવો એનો એ ભાવ નથી. જે શબ્દનો અર્થ થાય એવો એનો ભાવ નથી, કે છે એવો એનો લક્ષ્ય પણ નથી, એવો એનો ભાવાર્થ પણ નથી. પણ અણસમજણમાં આપણે ઉપરથી જો એનો અર્થ કરીએ તો એ અર્થઘટનમાં આપણે ભૂલા પડીએ. એમ સંતો મહાપુરુષોની વાણીમાં ઉપલા ઉપલા આપણે સમજણ પ્રમાણે જોઈને અર્થઘટન કરી અને જીવનમાં ઉતારી તો કોક દી ભૂલા પડવા હોય તો પડી. પણ વિચાર કે સદગુરુ રૂઠડા કદી ન હોય. કોઈ દી એમ ન માનો, જેને જેને જે ગુરુ મળ્યા એને, ગુરુ બાળકોને એમ ન માનો કે મારા ગુરુ મારા ઉપર રૂઠા નથી, રૂઠા એટલે ખીજાણા છે. એ સદગુરુનો સ્વભાવ જ નથી. કોઈના ઉપર રૂઠડા ન હોય. અરે મળેલા વાલા છે અને વગર મળેલા એ સંતોને તો વાલા છે. નથી મળ્યા એ સંતોને તો શિરોમાની વાલા છે. એટલે સદગુરુ રૂઠડા કદી ન હોય. કોઈ દી એવું ન માનવું, એવું મનને સમજાવે. મનમાં એવો નિર્ણય લઈ લેવો કે મારા નાથની મહેરબાનીનો કોઈ પાર નથી. એને તન મન ધન અર્પણ અને સરળે શીશ નમાવી, એવાના ચરણે શીશ નમાવી. અને એવી ગજગંગામાં અડતા મળતા આપણને ખ્યાલ આવે કે આપણે તો હું બુદ્ધિશાળી છે. ગ્રેજ્યુએટ ભણેલા માણસો, ડોક્ટર જેવા માણસો, ધનાઢ્ય માણસો સંતોને જો સેવતા હોય તો એ તો ભૂલા ન પડે ને. અને એવા માણસોને જોઈ ત્યારે આપણને નક્કી થાય કે આપણે છેતરાણા નથી. આવા બુદ્ધિશાળી માણસ, આવા વિજ્ઞાની માણસો, વિદેશના વતની, રાજ્યની ખબર નથી, એવા ધનાઢ્ય માણસો જો સંતોને સેવતા હોય તો આ સંતોના ચરણમાં કંઈક તથ્ય હોય ખરું, આ નામમાં કંઈક તથ્ય હોય ખરું. તો પછી આપણે આપણું ડાપણ છોડી દેવું, આપણાથી બને એ સેવા કરો, આધીન થઈને રહ્યો અને ગુરુના ગુણ ગાઓ. પછી શું કહે છે કબીર સાહેબ? ભલો યા ભલો છે સદ
हरि हरि मुखे को समझीने रुदिए कहे से कबीरा धर्मदा समझीने रुदिए निरंतर जपो अजम बाजा निरंतर जपिए प्रभु नाजा कबूल पर ભલામાં ભલું જો કામ હોય તો આ સત્સંગ છે. એ સત્સંગ કદી ન છોડીએ. લાખ જાય તો ભલે જાય પણ શાખ ન જાવે જોઈએ. આપણે કઈ શાખામાં જોડાણા છે? જે શાખામાં આપણે બેઠા છે એ શાખા આપણી આબાદ રહેવી જોઈએ. લાખ જાય તો ભલે જાય પણ શાખ ન જાવે જોઈએ. એટલે ભલામાં ભલો આ સત્સંગ ન છોડી. ગમે તે લલસાવે, કોઈ લોભાવે, કોઈ પીવડાવે, પણ સત્યના રાહથી આડાવડું ન થાવ. જગત છે બાપા. આમાં તો ભલભલેરી ભૂમિ છે અને ભલભલેરાઓને કદાચ બોલા પાડ્યા છે, પણ જો મન મજબૂત હોય, જેમ બહુ પવન હોય અને ઝાડવાની ડાળી ખા, ઝીણી ડાળી, મોટી ડાળી, એમાં જાડી ડાળી હોય, કદાચ ઝીણી જરા જરા હલવી હોય તો હલે. જે થડ સુધી કદાચ ઝાડવું હલે પણ મૂળ ન હલે, અને મૂળ ન હલે તો ઝાડવાની આબાદી રહી જાય. તો આપણને મહાપુરુષોએ મૂળની વાત કરેલી છે કે અષ્ટકોલ પર્વત ધંધોકારા પર બેઠા અલેખ રહ્યા. અલેખ રાયે ઈશા કઈડા મન મથીન જગતની માયા કરી. 5 તત્વ ને 3 ગુણમાં અનંત યુગથી આ અંધારું ઘનઘોર હતું. અષ્ટકોલ પર્વત મોટામાં મોટા એ ડુંગરા છે, અંધકારા, અંજવાળું જ નહોતું. તા પર બેઠા હે અલેખ રાયા.
જે અલેખ પુરુષની વાત કરો એ ઊંચામાં ઊંચું તત્વ છે. એને ખાલી મનથી ઈચ્છા કરી તો આ જગત બની ગયો. એમ ગુરુ બાળકોને ખાસ એવું ધ્યાન રાખવું કે આપણા કોઈ અવગુણ ગાતા હોય, કોઈ નિંદા કરતા હોય તો ભૂલે સ્વીકે પણ શ્રાપ ન દેતા, એના અવગુણ ન ગાતા. તમારામાં એ મહાપુરુષ પીડ્યા છે, સદનામ પીડ્યું છે, તમે બોલશો એમ થાય તો આપણું પુણ્ય ધોવાઈ જાય, આપણી મૂડી ખોવાઈ જાય. ભલે કદાચ કોઈ ખરાબ કરે તો એનું ભલું માનજો. ભગવાન એને સદબુદ્ધિ આપે, ભગવાન એનું ભલું કરે. પણ મુખમાંથી જો ઊંડે ઊંડેથી એવા શબ્દ નીકળ્યા તો આપણું ભજન વપરાઈ જાય અને સામાન્ય નુકસાની થાય. એટલે બહુ સ્થિર ગંભીર રહેવું. કરને કો કરશે, ડર પર ધરશે, પાક નજર છે ધર પ્રીતિ. જે તારે કરવાનું છે કર. અને જેનો તને ડર છે, હંમેશા ત્યાં સુધી ડર છે ને, પણ એના પગ મૂકીને એની ઓલી બાજુ જાય એટલે ડર વાહેલી જાય. કરને કો કરશે, ડર પર ધરશે, પાક નજર છે ધર પ્રીતિ. એવી પાકી દ્રષ્ટિથી પ્રીત કરો કે આ ભગવાન જ છે. પછી અમુક ટાઈમ ભગવાન દેખાય, પછી નો ભગવાન દેખાય તો દ્રષ્ટિ તમારી પાકી નથી. ભગવાન એટલે ભગવાન, એમાં કાંઈ ફેરફાર ન થાય. કારણ કે સાંભળેની આંખેથી સાંભળા જ દેખાય. તો આંખો તો બધે ને છે, વેલા ઘણા ગોતે છે. હારા ગોઈતા હોય તોય બખેડા નથી થતા, કારણ કે પાકી દ્રષ્ટિ નથી. એટલે કરને કો કરશે, ડર પર ધરશે, પાક નજર છે ધર પ્રીતિ. પાકું કરી લે પછી એમાં પ્રીત કહે ને એમાં હેત કહે. જો તને ભગવાન દેખાણા હોય, જેને જેને ભગવાન દેખાણા એને લાડે લડાવ્યા, એની સેવા કરી. જેની મજૂરી કરો એ માલિકને આપણે ઓળખાવીને ના કદાચ મજૂરી કરવા જઈએ તો મજૂરી કોણ આપશે? જેના તમે ગુણ ગાઓ એને તમે ઓળખવા જોઈએ અને તમને એ ઓળખવો જોઈએ. નગર ફોટામાં તો આપણે ઓળખતા હોય, વડાપ્રધાનને ઓળખતા હોય, પણ એ આપણને ઓળખે છે? એ આપણને ઓળખતો ન હોય તો આપણે હારી ખબર કોણ લઈએ? વિદેશના વડાપ્રધાનને કદાચ આપણે ઓળખતા હોય, ફોટામાં જોયા હોય તો નામે આવડી જાય. અને અત્યારના યુગમાં તો જે હગાવાલાને ન ઓળખતા હોય એ છોકરા બધા ફિલ્મના એક્ટરોને ઓળખે અને એકે એને સા નહીં ભાઈ. માટે હગાવાલાની ઓળખાણ રાખો. બહેનો છે, ભાણેજડા છે, મામા મોસાળ છે, કુટુંબ છે. કારણ કે વ્યવહારમાં સહી અને વ્યવહારની ડગલે પગલે જરૂર છે, પણ નામ નિશાનમાં રહીને વ્યવહાર ઉકેલો. એટલે કરને કો કરશે, ડર પર ધરશે, પાક નજર છે ધર પ્રીતિ. વળી જપી લે નામ જીગર છે, બાલ ઉમર છે, જસ લે જગ में મન જીતી. જીગરથી જો ભજન કરશો તો થાય, બાકી હિંમત હાર્યા તો નહીં થાય. જપી લે નામ જીગર છે, બાલ ઉમર છે. ગમે એવડા આપણે હોય પણ ગુરુના બાળક બની જાય. બધાએ આપણી સત્તા, આપણો હોદ્દો, આપણી મિલકતને મૂકી અને હું ગુરુનું બાળક છું એ મગજમાંથી કોઈ દી ન જવું જોઈએ. તો બાલ ઉમર છે, જસલે જગ में મન જીતી. ફરી રહસ્યભર છે, ગંભીર સાગર છે. રહેવું બધેમાં, કુટુંબમાં, હગાવાલામાં, આપણા ગામમાં, શહેરમાં, બધામાં હળતું મળતું રહેવું, પણ ગંભીર થઈ રહે. સબર છે, ગંભીર સાગર છે, તો મિલે ઉધર છે પરવાના.
चैत चैत सियाना फिर नहीं आना, आखिर तो जग में मर जाना। भजन करશું તોય મરી જવાના અને કૂળ કપટ રાખશું તો પણ મરી જવાના। આ દેહ કોઈના અમર નથી, પણ વાનો ભરવાનો નહીં મળે। જો ઈ પરવાનો આપણને સદગુરુદેવે આપ્યો, તમને અહીંથી વાં સુધી કોઈ રોકે એમ નથી, પણ સિદ્ધાંત નક્કી કરજો। સિદ્ધાંત વિનાનો જીવન પાંગરો, પુરુષાર્થ વિનાનો વ્યવહાર પાંગરો। ઉનાળાનો આટા મારે, કામ ધંધાનો ખોટો, દિવાળી નાણે દોટો દે કેનો ઢગલો મોટો, તો ઈ ગમે એવડો મોટો ઢગલો તને 2 બાલી બાજરો નહીં દે। પરવેશેવો પાડો, દેહનો મોહ ન રાખો, ભલે લુગડા બગડે, મજૂરી કરો, પણ હાંજ પડે પછી 50 રૂપિયા લઈ આવો, કારણ કે એની જરૂર છે। ડગલે પગલે 1 રૂપિયાની જરૂર છે। રૂપિયાનો મોહ નથી, પૈસાનો, પણ પૈસા વિના હાલે એમ નથી। એ મેન વસ્તુ નથી, પણ એની જરૂર છે। મેન તમારી જરૂર છે। એટલે બધી વસ્તુ કરતા તમારી કિંમત વધારે છે, અને તમારામાં ચેતનની કિંમત વધારે, અને ચેતનમાં સદગુરુ દેવની કિંમત વધારે છે। એમ આપણે પગથિયા પછી પગથિયું ચડતા જાય તો આપણને આપણો ખ્યાલ આવે। એટલે ભલામાં ભલો છે આ સત્સંગ। આ અવતારમાં, મનુષ્ય અવતારમાં ભલામાં ભલું આ કામ છે, એ કરી લેવા જેવું। એ સત્સંગ કદી ના છોડી। રહી પાછા આધીનતા, આધીન। આપણે આધીન તો ઘણી જગ્યાએ જગતમાં છે। એટલે ઘાહલેટ લેવા જાય અને વારો પરમિટ વાર નતું ભરે તો લાઈનમાં કા આગળ જઈને કે મને દઈ દે પરમિટ, કે રેલવે ટિકિટ લેવા જાવ તો આધીન નથી થતા। દવાખાને જાય, શરીરમાં પીડા થતી હોય, ડોક્ટર આવે ત્યાં સુધી કણસતા હોય, પણ એ આવે તો મેળાવે। એવા તો આપણે આ જગતમાં ડગલે પગલે આધીન છે, અને એ ડગલે પગલે આધીન છે। એનો પાછો કાંઈ વળતર કાંઈ નથી। જે કાંઈ વળતર મળે એ બધું નાશવંત છે। તો સાથે સાથે કોઈ સંત સદગુરુને આધીન થઈ જાઓ તો બહારની આધીનતા બધી મટી જાય આપણી। અને મારો નાથ સૌદ લોકનો ધણી ઘટોઘટમાં જે બિરાજે છે એ આપણા ઉપર કૃપા કરે, મહેરબાની કરે, આપણે થઈ જાય ફ્રી। તમે રહ્યો જો આ નામમાં તો મારો નાથ રહે તમારા કામમાં, પણ આપણે જો રોકાઈ ગયા કામમાં તો એ પાછું હતાઈ જાય નામમાં, કારણ કે એને રહેવાનું ઠેકાણું આવ્યો। શાહ દેવી, પાદર દેવી, રક્ષા કરે કુળદેવી, ગુરસુખ લેવી દેવી।